નમસ્કાર, હું પ્રાંજલિ કુલકર્ણી ગાડગીળ. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કામકાજમાં મોટો ફેરફાર. હવે મરાઠી ભાષામાં મોકલેલા પત્રોને મરાઠી ભાષામાં જવાબ આપવામાં આવશે. સંસદીય રાજભાષા સમિતિની બેઠકમાં આ માહિતી સમિતિના આમંત્રણ કરતા સાંસદ ડોક્ટર દિનેશ શર્માએ આપી. અમરનાથ યાત્રા સુચારુ રીતે ચાલી રહી છે. ભક્તો સતત બાબા બર્ફાનીના કરી રહ્યા છે દર્શન. તાપી જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ. વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ. જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સમેતના તાલુકામાં છૂટોછવાયો વરસાદ. સિંગલ ટેક્સ ડબલ ગ્રોથ. જીએસટી બન્યો ગુજરાતના વિકાસનો ગ્રોથ. ગુજરાતમાં જીએસટી લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં 145% વધારો. છેલ્લા 8 વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને 12 લાખને પાર પહોંચી. ભારત વર્ષ 2026 બ્રિક્સનું પ્રમુખ પદ સંભાળવા માટે તૈયાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એજન્ડાની રૂપરેખા આપી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છરજન્ય રોગો સામે એક ઝુંબેશનો પ્રારંભ. આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે એઆઈ આધારિત ડ્રોન ટેકનોલોજી અપનાવી. અતિવૃષ્ટિના પગલે નાગાલેન્ડમાં થયેલા વિનાશને કારણે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. નાગાલેન્ડમાં અસરગ્રસ્તો માટે રાહત શિબિર શરૂ કરવામાં આવી. મુખ્ય ન્યાયમૂર્તિ ભૂષણ ગવઈનું સન્માન. મહારાષ્ટ્ર વિધાનસભા તરફથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત થયેલા ભૂષણ ગવઈનો સન્માન સમારંભ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.